નમસ્કાર, ચેનલ લાઈવ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સિવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। સુરતમાં આયકર વિભાગના દરોડા, જાણીતા બિલ્ડરોને ત્યાં પડેલા છાપાને પગલે ચકચાર। ઇસ્કોન મંદિરના પૂજારીનો આપઘાત, ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું। પીઓપીની પ્રતિમાઓ જપ્ત કરતી ખડોદરા પોલીસ, મૂર્તિકારોમાં રોષ। અમરોલી વિસ્તારમાંથી કોબ્રા સાપ પકડાયો, પ્રયાસે માનવ વસવાટથી દૂર છોડી મૂક્યો। અને 2 સપ્તાહથી શાકભાજીના ભાવ આસમાને। અને હવે સમાચાર વિસ્તારથી। વર્ષ 2012-13ના નાણાકીય વર્ષના આયકર વિભાગના ટાર્ગેટ પૂર્ણ કરવા આયકર વિભાગના અધિકારીઓએ કવાયત શરૂ કરી છે। 250થી વધુ આયકર વિભાગના અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરતના અધિકારીઓ દરોડાની કામગીરી હાથ ધરી છે। સુરતના વરાછા, મોટા વરાછાના હીરાના વેપારી અને બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। શહેરના મોટા બિલ્ડરો જયંતિભાઈ બાબરિયા અને લાવજીભાઈ પટેલને ત્યાં દરોડાને પગલે બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે। જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ઉજ્જૈનથી 4 માસ પહેલા આવેલા પૂજારીએ સોમવારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। ઉજ્જૈનના ઇસ્કોન મંદિરેથી 4 માસ પૂર્વે સુરત ઇસ્કોન મંદિરે સેવા પૂજા કરવા આવેલા પ્રદીપભાઈ નંદકિશોર પાત્રએ સોમવારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી। સુસાઇડ નોટમાં માફી માંગવા સિવાય તેમણે પોતાનો આત્મા ભગવાન કૃષ્ણ પાસે પહોંચે એવી પ્રાર્થનાની વિનંતી કરી હતી, પણ આપઘાત કરવા પાછળનું કારણ જણાવ્યું નથી। પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ગણેશ ઉત્સવ પૂર્વે શહેર પોલીસે પીઓપીની પ્રતિમાઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે। મંગળવારે ખટોદરા પોલીસ દ્વારા પીઓપીની મૂર્તિ ભરેલા વાહનો જપ્ત કરાયા છે। જોકે આ મુદ્દે પીઓપીની પ્રતિમા બનાવનારા મૂર્તિકારોમાં નારાજગી જોવા મળી રહી છે। પીઓપીની મૂર્તિ અમને સસ્તી પડે અને ગ્રાહકને પણ સસ્તી પડે। 200-300ની વેચાય અને આ અમને 500-600ની ઘરમાં પડે। અમને ગ્રાહકને 1000 રૂપિયાની માગે, વેચીએ તો કોઈ લીધું નહીં। એ 500-600માં જ માગે, એ જ ભાવમાં માગે કે 200-300માં આપો। 500-600માં મારા ઘરમાં પડે છે, એનું કઈ રીતે 200-300માં આપું? અમદાવાદથી પાછી લાવ્યો છું, ભાડું ખર્ચો થાય, એ બધું થાય। અને પીઓપીની મૂર્તિ અમારે 100-150ની ઘરમાં પડે એટલે અમે 200-300ની વેચતા હતા પહેલાં। બહુ ફરક પડ્યો। હજી કોઈ એક મૂર્તિ વેચી હોય તો માતાની સોગંદ નહીં વેચાય કોઈ, ગ્રાહકને મોંઘી પડે છે। ગ્રાહક આવીને ભાવ પૂછે એટલે કે પીઓપીના ભાવમાં આપો। 200-250માં અમે દર ફેરી લઈ જઈએ છીએ। બીજું 200-250માં લઈ જાઓ એ પીઓપીની મૂર્તિ હોય છે, ના માટીની મૂર્તિ છે। આ 600-700ની મારા ઘરમાં પડી, 1000થી નીચે હું નહીં વેચી શકું।
અમરોલીના જલારામ પેટ્રોલ પંપ પાસેથી એક સોસાયટીમાંથી અચાનક કોબરા સાપ દેખાઈ આવતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે આ ઘટનાની જાણ થતાં જ પ્રયાસ નામની સંસ્થાના કાર્યકર્તાઓએ તાત્કાલિક દોડી જઈ 5 ફૂટના કોબરાને પકડવામાં સફળતા હાંસલ કરી હતી. એટલું જ નહીં પણ માનવ વસ્તીથી દૂર કોબરાને છોડી દઈ જીવદયા પ્રેમીઓએ માનવતાને મહેકનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મારે પર સાંજે 4:30 થી 5:30 ગાળામાં પ્રયાસ સંસ્થામાંથી ફોન આવ્યો હતો કે ભાઈ અમરોલી જલારામ પેટ્રોલ પંપ બાજુમાં એની માર્બલની ફેક્ટરી છે તેમાં કંઈક સાપ દેખાયો છે. હું એ જઈને જોયું તો ભાઈ આપણે ગુજરાતી ભાષામાં નાગ કહેવાય અને ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા એનું મૂળ નામ ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા છે. જે મેં જોઈને જોયો તો ભાઈ આ સાપ હતો. અને આ ઝેરીલો એવું કહેવાય છે? હા, આ ઝેરી છે અને એ માણસને મહત્તમ 30 મિનિટ આપે છે જીવવા માટે. અને જો 30 મિનિટમાં સારવાર મળે વ્યવસ્થિત રીતે તો એ જીવી પણ જાય છે વ્યક્તિ. અને આની ઉંમર કેટલી ને કેટલા ફૂટનો હશે? ઉંમર મહત્તમ 8 વર્ષ જીવે છે અને આ જે મેં પકડ્યો છે સાપ તેની લંબાઈ લગભગ 5 ફૂટ જેવી છે. ચોમાસું ખેંચાતાની સાથે શાકભાજીની આવક લગભગ અડધી થઈ ગઈ છે. આવકની ખેંચ વર્તાતા છેલ્લા 15 દિવસમાં એપીએમસી તેમજ છૂટક બજારોમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં વરસાદ સમયસર થયો નથી, જેની સીધી અસર લીલા શાકભાજીના ઉત્પાદન પર પડી રહી છે. શાકભાજીનો પાક ધારણા પ્રમાણે ન ઉતરતા એપીએમસી માર્કેટ ખાતે આવતી શાકભાજીની ટ્રકોમાં ઘટાડો થયો છે. આ માર્કેટ ખાતા બેંગ્લોર, સંગમનેર અને નારણગાંવ ટામેટા લઈને રોજ 25 થી 30 ટ્રકો આવતી હોય છે. તેના બદલે 15 દિવસમાં 12 થી 15 ટ્રક આવી રહી છે. આ જ પ્રમાણે મહારાષ્ટ્રના નાસિક, અમલનેર અને સૌરાષ્ટ્રમાંથી નાના મોટા મરચાની 20 થી 25 ટ્રક સામે હાલ માંડ 10 ટ્રક જ આવે છે. નવસારી મોટા બજારમાં ફરી એકવાર સોનીને ત્યાં ગ્રાહક બનીને આવેલા ઠગ ઈસમે દુકાનના માલિકને વાતોમાં ફસાવી ઠગાઈ કર્યાની ફરિયાદ થઈ હતી. નવસારી મોટા બજારમાં આવેલ સોની વિનોદકુમાર જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા ઈસમે દુકાન માલિક વિનોદભાઈને ચાંદીના સિક્કા લેવાની વાત કરી પોતાની વાતમાં ભેળવી દીધા હતા અને આ ઠગની વાતમાં આવી વિનોદભાઈ પાસેથી સોનાના મંગળસૂત્રવાળું એક પેકેટ કે જેની કિંમત 3 લાખ રૂપિયા જેટલી થાય છે તે પોતાના એક હાથમાં છુપાવીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ થતા નવસારી ટાઉન પોલીસના અધિકારીઓએ દુકાનમાં મૂકેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના જોઈ શકાતા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ 8મી જુલાઈના રોજ બનેલી આ ઘટનામાં પોલીસના હાથે આ ઠગ ઝડપાયો નથી. સુરત મહાનગરપાલિકા અને શહેરની ગજ ગ્રાહકોનો સોમવારે અંત આવ્યો હતો. પાલિકાની સાંસ્કૃતિક સમિતિએ શહેર ભાજપ નેતાગીરીના ઇશારે નાટક ભજવણીની રકમમાં 2000નો વધારો કરી 14000 કરી આપતા બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થવા પામ્યું છે. પાલિકાની સાંસ્કૃતિક સમિતિએ નાટ્યકારોની માંગણીને ધ્યાને લઈ નાટક ભજવણીની સમયમાં વધારો કરી આપવાનો નિર્ણય લેતા નાટ્યકારો નાટક ભજવવા તૈયાર થયા છે. છેલ્લા 39 વર્ષોથી પાલિકાના સહયોગથી યોજાતી ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા ચાલુ વર્ષે નાટક ભજવણી રકમ મુદ્દે વિવાદમાં આવી હતી. નાટ્યકારોએ આ રકમ 16000 રૂપિયાની માંગ કરી હતી, જ્યારે સામે પક્ષે પાલિકાએ આ રકમ 10000થી વધારી 12000 કરી આપી હતી. જોકે નાટ્યકારોને વધુ ખર્ચ થતો હોય આ રકમ મંજૂર નહોતી. મહાનગરપાલિકા સમાજ કલ્યાણ, આનંદ પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિની આજે એક મીટિંગ રાખી હતી. તેમાં સાયન્સ સેન્ટરના જાણનું કામ હતું અને બીજું એક અનિયમિતતા કોન્ડમનું કામ હતું અને સુરતના નાટક સ્પર્ધાના કામમાં 12000ની જગ્યાએ 14000નું કામ મંજૂર કર્યું છે. નાટકકારોની જીવન પ્રસારણ રહે અને તેઓને પ્રોત્સાહન આપવા માટે
આ કામ અમે મંજૂર કર્યું છે. કાપોદ્રા અને કતાર ગામના કાસાનગર નજીક બે ઇન્ડિકા કાર અચાનક આગની લપેટમાં સપડાતા બળીને ખાખ થઈ ગઈ હતી. સોમવારની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં બરોડાના સિલ રેસિડેન્સીમાં રહેતા સુરેશચંદ્ર બલદેવભાઈ પોતાની ઇન્ડિકા કારમાં કાસાનગર ગુરુકુળ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે મધરાત્રે 2:15 વાગ્યાના અરસામાં કાપોદ્રા બોમ્બે કોલોની રોડ ઉપર એક ડીઝલ ઇન્ડિકા કાર અચાનક સળગી ઉઠતા ચાલક સહિત તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બંને દુર્ઘટનાઓમાં ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક દોડી જઈ આગને કાબૂમાં લેતા રાહદારીઓએ રાહતનો અનુભવ કર્યો હતો. પાંડેસરા ખાતેના ઔદ્યોગિક એકમોને ટર્શરી ટ્રીટમેન્ટ કરેલું સુએજ વોટર આપવા માટે મનપાએ કરેલા આયોજનોને પગલે મનપાએ પાંડેસરાના ઉદ્યોગને અપાતા પાણીના માત્રામાં અને ભાવ બાબતે નવી નીતિ તૈયાર કરી છે. આગામી દિવસોમાં આ નીતિને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મૂકવામાં આવશે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા 55 MLD પીવાલાયક પાણીનો જથ્થો આપવામાં આવે છે, જેની સામે ઉદ્યોગોની જરૂરિયાત 100 MLDની છે. આ જરૂરિયાતને ધ્યાને લેતા મનપાએ સુએજ વોટરને ટર્શરી ટ્રીટમેન્ટ કરી દૈનિક 49 MLD પાણીનો જથ્થો પૂરો પાડવાનું આયોજન કર્યું છે.
ગુજરાત રાજ્યની મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતની પેરામેડિકલ શાખાની વિવિધ 8,500થી વધુ બેઠકો પરની પ્રવેશ બેઠકની ફાળવણી પ્રક્રિયાનો 17મી જુલાઈથી પ્રારંભ થશે. મંગળવારે સવારે 10થી શરૂ થનારી પ્રવેશ માટે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં ફિઝિકલ હેન્ડીકેપ્ડ, ISCC, CBSE બોર્ડના ઓપન વિવિધ પ્રકારની રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં આવરી લેવાશે, જે 28 જુલાઈ સુધી આવતી લેવાશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ એજ્યુકેશન કોર્સિસ દ્વારા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, BSc, નર્સિંગ, ફિઝિયોથેરાપી, એક્યુપેશન થેરાપી, ઓર્થોટિક્સ, ઓર્થોપ્રેક્ટિક, નેચરોથેરાપી સહિતના કોર્સિસની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. દહેજ માટે સ્ત્રીઓ ઉપર અત્યાચારના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. અમરોલીમાં થોડા દિવસ અગાઉ 2 પરિણીતાઓએ સાસરિયાના સામે શારીરિક, માનસિક ત્રાસ અને દહેજ માટે ત્રાસ અપાતો હોવાની ફરિયાદ કરવા છતાં 10 દિવસ બાદ પણ અમરોલી પોલીસ દ્વારા બંને બનાવોમાં કોઈ કાર્યવાહી નહીં કરાતા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. 7 તારીખે ગણેશપુરામાં પ્લેન કરી હતી. 2 વખત અમારી કોઈ કાર્યવાહી નથી કરી દીધી. કઈ કમ્પ્લેન કરી હતી? બ્લેકમેલની. હા ને મારા સસુરાલવાળાએ મારે ઝઘડો કર્યો, દારૂ પીને મારપીટ કરે અને લાખ રૂપિયા માંગે, હેરાન કરે. મારે કે બાપ ઘરથી 1 લાખ રૂપિયા લઈને દહેજ ઓછું આપેલું છે એવું કરીને મારે મારપીટ કરે, દારૂ પીએ. બધા જ દારૂ પીને એ લોકો મારા સસરાને મારા કક્યા સસરાને બોલું તો એ લોકો મને કહે મારા ઘરમાં રીતિ રિવાજ ચાલતો છે. તો મને કામે મોકલી કે તું કામે ચાલ, લાખ રૂપિયા નહીં આપે તો. મારા પપ્પા લોકોનું લગ્ન કર્યા હતા તો એ લોકોનું કરજો પણ નથી ઉતરો હમણાં, તો મેં કાંથી લાખ રૂપિયા લાવીને આપું. એને બાજુમાં મને કહે છે કે તું કડિયા કામે ચાલ. તો અમે બંને જણા જુદા કરી કાઢ્યા. અમે એને આ જ પેલા જ ઘરમાં જુદા કરવાની બાજુમાં અમે બંને જણા કામ કરવા ગયા. તો મારી જેઠાણી, મારા સાસુ ને મારા નણંદ ને બધા અમે હાથે ગયા. તો એકબીજાને સાથે મારો ફોટો ખીચ્યો. મારી જેઠાણીએ ફોટો ખીચ્યા બાદ મારા નણંદને અને 2 ભાઈ બહેન કમ્પ્યુટર દ્વારા કરીને આવ્યા. તો સાંજે મેં કમાવીને લાવી હતી 2000 આપ્યા હતા મારા કામના. તો એમાંથી કબાટમાંથી, તેજોરીમાંથી લઈ જઈને દારૂ પી આવ્યો, જુગાર રમી આવ્યો. એને બાજુમાં આવીને મને કહે છે મારપીટ કરી રાતના. મને કહે છે કે તું તારા બાપ ઘરથી લાખ રૂપિયા લઈને લઈને આવશે તો તારા ફોટા પડાવીને તારી બદનામી કરીશ, તારા આખી દુનિયામાં બતાવીશ. તો રાતના મને મારપીટ કરી, મારે ના કાઢેલા કે તું નહીં જાય તો તારે ચાકુ પહેરાવીને મારી. કેટલા વખતથી તમને હેરાન કરે છે દહેજમાં? 15 દિવસ થઈ ગયા. 15 દિવસથી હેરાન કરે. પહેલા કઈ અરજી પોલીસ ફરિયાદ કરેલી તમે? હા કરેલી. કઈ બાજુ? ગણેશપુરામાં 2 વખત. કઈ પોલીસ સ્ટેશન? ગણેશપુરામાં. કઈ આવ્યા? અમરોલી. હમણાં તમે શું કરવા આવ્યા છો? અહીંયા ફરિયાદ લઈને આવ્યા છે. એ લોકોએ કઈ સુનકારી નથી, કોઈ ફરિયાદ નથી લીધી અમારી. હવે જિલ્લા કલેક્ટર પાસે આવ્યા છે. પોલીસ કમિશનર પાસે આવ્યા છે. ગમે ત્યારે આ છોકરીને હેરાન કરે છે આ લોકો. ગમે ત્યારે અમે ઘણી વાર આ લોકોને સમજાવ્યું કે હવે છતાં તમે બીજી વાર ના કરતા, પણ પછી અમે બીજી વાર મોકલી આપી છોકરીને. પછી આ અઠવાડિયો થાય અને ગમે ત્યારે મારપીટ કરે અને છોકરીને ધમકી આપે, તારા બાપને પાસેથી રૂપિયા લાવો, મારે એટલે ધંધો કરવો છે, ગમે તેમ કરો, એટલે તું ઓછીના પૈસા લાવતો લાવી નથી દહેજમાં. એટલે માટે છોકરીનો બહુ ત્રાસ હતો. ગમે ત્યારે મારવા લાગે. સસરો ને સાસુ ને બધા મળીને આ લોકોને બહુ મારતા રહ્યા. આમ કરતાં કરતાં 6-7 મહિના વીતી ગયા. તમે કહો આમ જીવ વિચાર કર્યો કે અમે આજે નહીં તો કાલે તો પરમ દાડે આ લોકો સુધરી જાય. એ છતાંય લોકો પણ આનો લોકોને ત્રાસ થઈ ગયો. ત્રાસ થયા પછી મેં આ લોકોને સાહેબની જોડે સમાજના પણ બીવો. સમાજના કહ્યું, સમાજવાળાને કીધું કે તમે હમણે કાંઈ નથી કરતા, સાહેબ લોકોને પાસે જવાના નથી, અમે લોકો બે છે, અમને તમે સમજાવી રાખી. તો સમાજવાળાને પછી મારી કોઈ આનાથી નથી સાંભળતા. પછી હું સાહેબ જોડે આવ્યો ફરિયાદ લઈને. 7 તારીખ મેં ફરિયાદ કમિશનર સાહેબને પણ રજૂઆત કરી હતી. ગણેશપુરામાં પણ આપી હતી. તે ગણેશપુરામાં અમે આશ્વાસન આપ્યું કે અમે કરીએ છીએ,
અમને બંદોબસ્તમાં જ થોડી વાર પછી અમે બીજી વાર અમને 1-2 દિવસ પછી અમે કરીએ કરતાં આજ સુધી 15 દિવસ થઈ ગયા હમણાં સુધી કોઈ નિકાલ આવ્યો નથી. તો અમે અમારી ગરીબ ઘરના માણસ કહેવાય એટલે જ ને આ લોકોને ગમે ત્યારે હુમલો કરી શકે છે. એટલા માટે અમે સાહેબને પણ આજે ફરીથી ફરિયાદ રજૂઆત કરવા માટે આવ્યા સાહેબ કમિશનર સાહેબ જ્યાં સુધી થાય ત્યાં સુધી વહેલો અમારે ન્યાય મળે. ઓર સાહેબની સાથે અમારી એટલી નિવેદન છે કે આ લોકોને જેટલો વહેલો થાય એટલો વહેલો આ લોકોને કસ્ટડી મળે. કેમ આ લોકો બહુ માથાભારી માણસ છે. અમે 2 ભાઈ છે. 2 ભાઈને કે અમે હું કામ ધંધો કરું છું, દુકાન ઉપર કામ કરું છું. આ લોકો ઘરે રહે, છોકરા છોકરી આ લોકોને ધમકી આપે છે કે તમારે ગમે ત્યારે ઉચકી લઈ જાય, ત્યારે હું કરી લેવાના, હું તોડી લેવાના, બધા આમ તેમ ગાળી ગળોજ કરે છે અને ગળીમાં ફરતા હોય અને ત્રાસ છે. છોકરા છોકરી ગમે ત્યારે લોકો હુમલો કરી શકે છે. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સુરતમાં આયકર વિભાગના દરોડા, જાણીતા બિલ્ડરોને ત્યાં પડેલા છાપાને પગલે ચકચાર. ઇસ્કોન મંદિરના પૂજારીનો આપઘાત, ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું. પીઓપીની પ્રતિમાઓ જપ્ત કરતી ખડોદરા પોલીસ, મૂર્તિકારોમાં રોષ. અમરોલી વિસ્તારમાંથી કોબ્રા સાપ પકડાયો, પ્રયાસે માનવ વસવાટથી દૂર છોડી મૂક્યો. અને 2 સપ્તાહથી શાકભાજીના ભાવ આસમાને. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. I